રાજકોટ અગ્નિકાંડ મામલે 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી। ટીપીઓ એમડી સાગઠિયા અને એટીપીઓ મુકેશ મકવાણાની ધરપકડ કરવામાં આવી છે। એટીપીઓ ગૌતમ જોશીની અને ફાયર ઓફિસર રોહિત વિગોરાની પણ ધરપકડ કરવામાં આવી। અગાઉની ફરિયાદમાં 4 અધિકારીઓના નામનો ઉમેરો કરાયો છે। વર્ષ 2023ના સપ્ટેમ્બર મહિનામાં ટીઆરપી ગેમ ઝોનમાં આગનો બનાવ બન્યો હતો। આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગે કોઈપણ પ્રકારના પગલાં લીધા ન હતા। વર્ષ 2023ના ટીપીઓ એમડી સાગઠિયાએ બાંધકામ તોડવા નોટિસ આપી હતી। ટાઉન પ્લાનિંગ વિભાગે માત્ર નોટિસ પાઠવીને સંતોષ માન્યો હતો। ટાઉન પ્લાનિંગ વિભાગે સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું ન હતું। સંવાદદાતા શનિ મયર આપણી સાથે જોડાયેલા છે ફોન લાઈન પર। શનિ, રાજકોટ અગ્નિકાંડ મામલે 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે, વધુ જાણકારી? સોનલ, જીતના વાત કરવામાં આવતો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડનો મામલો છે, જેમાં રાજકોટ પોલીસે 4 અધિકારીઓ સામે ફરિયાદ છે તે દાખલ કરી છે। જેમાં ચારેયારો જે અધિકારીઓ છે તેમની ધરપકડ પણ કરવામાં આવી છે। મહત્વની વાત છે, ફાયર વિભાગના અધિકારી તેમજ ટાઉન પ્લાનરના અધિકારી અગાઉ દાખલ કરવામાં આવેલા 4 અધિકારીઓના નામ છે તે ઉમેરો કરવામાં આવ્યો છે। જે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી તેની સામે વધુ 4 આરોપીઓના નામ ઉમેરવામાં આવ્યા છે અને તે અધિકારીઓ છે અગાઉ 2023 સપ્ટેમ્બરમાં જે આગનો બનાવ ટીઆરપી ઝોનમાં સામાન્ય લાગ્યો હતો તે દરમિયાન ફાયર બ્રિગેડ દ્વારા જાણ કરવામાં આવી હતી। તેમ છતાં પણ આ સમગ્ર બાબતને લઈને જૂન મહિનામાં ટાઉન પ્લાનિંગ ઓફિસરે બાંધકામ તોડી પાડવાની માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવામાં આવ્યો હતો। આ સમગ્ર બાબતને લઈને અગ્નિકાંડનો જે મામલો છે તેમાં હવે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જેમાં એટીપી જે એમડી સાગઠિયા છે તેમની, એટીપીઓ મુકેશ મકવાણા છે તેમની, એટીપીઓ ગૌતમ જોશી, ફાયર ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરવામાં આવી છે। ટૂંક સમયમાં જે પોલીસ કર્મચારીઓ છે તેની સામે પણ પોલીસ ફરિયાદ દાખલ થાય અને ધરપકડ થાય એવા પણકારા વાગી રહ્યા છે। જી સોનલ, આભાર તમામ વિગતો માટે।